પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હજરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેરના શેરી મહોલ્લાઓને સજાવી શેખુલ ઇસ્લામિક ટ્રસ્ટ દ્વારા મીરા દરવાજાથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। ધાર્મિક વાતાવરણ વચ્ચે નીકળેલા જુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। રાધનપુર ખાતે ઈદે મિલાદુન નબી નિમિત્તે શહેરના શેરી મહોલ્લાઓને સજાવવામાં આવ્યા હતા। શેખુલ ઇસ્લામિક ટ્રસ્ટ દ્વારા મીરા દરવાજાથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। જુલુસ મંડ્ય ચોક, બંદૂકવાસ, રાજગઢ અને નાગોરીવાસ સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ મીરા દરવાજા ખાતે પહોંચ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોમાં જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઠેર ઠેર શરબત, ઠંડા પીણા, ચોકલેટ, ડ્રાયફ્રૂટ તેમજ અલગ અલગ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। હિન્દુ સમાજ દ્વારા પણ જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી સહિત મુસ્લિમ સમાજના આગેવાનો, ધર્મગુરુઓ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ઉજવણી ધાર્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય રીતે કરવામાં આવી હતી। રાધનપુર ખાતે ઈદે મિલાદુન નબીના શુભ પ્રસંગે રાધનપુરના મુસ્લિમ ઘાંચી સમાજ તરફથી અને દમાદના મુસ્લિમ તરફથી અને હિન્દુઓ બધે સાથે મળીને સાથ સહકારથી એકતાના ભાવરૂપે સદભાવના અને સારી રીતે વ્યવસ્થિત જુલુસનું આયોજન કરેલું છે। તેમાં તમામ રાધનપુરના સહભાગી ભાઈઓએ ખૂબ જ ખુશીની લાગણી અનુભવી છે અને બધા જ એક સાથે મળીને સંપૂર્ણ એકતાને સહમતિથી સરકારની શાનની અંદર ખૂબ જુલુસ અને મનાવવામાં આવી રહ્યું છે। આપ સૌનો બધાનો સમાજના અમારા ઘાંચી સમાજ તરફથી અને મુસ્લિમ સમાજ તરફથી અમે તમામ હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓનો ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ। દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, પાટણ।